શીખો ગુજરાતી. હેલો બાળ મિત્રો, શીખો ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે કૌથી જ્ઞવને અંગ્રેજીમાં શું કહેવાય તે શીખીશું. કૌ, કને કાના બે માત્રા કૌ, કૌને અંગ્રેજીમાં કહેવાય KAU. ખૌ, ખને કાના બે માત્રા ખૌ, ખૌને અંગ્રેજીમાં કહેવાય KHAU. ગૌ, ગને કાના બે માત્રા ગૌ, ગૌને અંગ્રેજીમાં લખાય GAU. ઘઉ, ઘને કાના બે માત્રા ઘઉ, ઘઉને અંગ્રેજીમાં લખાય GHAU. ચૌ, ચને કાના બે માત્રા ચૌ, ચૌને અંગ્રેજીમાં લખાય CHAU. છૌ, છને કાના બે માત્રા છૌ, છૌને અંગ્રેજીમાં લખાય CHHAU. જૌ, જને કાના બે માત્રા જૌ, જૌને અંગ્રેજીમાં લખાય JAU. ઝૌ, ઝને કાના બે માત્રા ઝૌ, ઝૌને અંગ્રેજીમાં લખાય ZAU. ટૌ, ટને કાના બે માત્રા ટૌ, ટૌને અંગ્રેજીમાં લખાય TAU. ઠૌ, ઠને કાના બે માત્રા ઠૌ, ઠૌને અંગ્રેજીમાં લખાય THAU. ડૌ, ડને કાના બે માત્રા ડૌ, ડૌને અંગ્રેજીમાં લખાય DAU. ઢૌ, ઢને કાના બે માત્રા ઢૌ, ઢૌને અંગ્રેજીમાં લખાય DHAU. અણવ, અણને કાના બે માત્રા અણવ, અણવને અંગ્રેજીમાં લખાય NAU. તૌ, તને કાના બે માત્રા તૌ, તૌને અંગ્રેજીમાં લખાય TAU. થૌ, થને કાના બે માત્રા થૌ, થૌને અંગ્રેજીમાં લખાય THAU. દૌ, દને કાના બે માત્રા દૌ, દૌને અંગ્રેજીમાં લખાય DAU. ધૌ, ધને કાના બે માત્રા ધૌ, ધૌને અંગ્રેજીમાં લખાય DHAU. નવ, નને કાના બે માત્રા નવ, નવને અંગ્રેજીમાં લખાય NAU. પૌ, પને કાના બે માત્રા પૌ, પૌને અંગ્રેજીમાં લખાય PAU. ફૌ, ફને કાના બે માત્રા ફૌ, ફૌને અંગ્રેજીમાં લખાય FAU. બૌ, બને કાના બે માત્રા બૌ, બૌને અંગ્રેજીમાં લખાય BAU. ભૌ, ભને કાના બે માત્રા ભૌ, ભૌને અંગ્રેજીમાં લખાય BHAU. મૌ, મને કાના બે માત્રા મૌ, મૌને અંગ્રેજીમાં લખાય MAU. યૌ, યને કાના બે માત્રા યૌ, યૌને અંગ્રેજીમાં લખાય YAU. રૌ, રને કાના બે માત્રા રૌ, રૌને અંગ્રેજીમાં લખાય RAU. લવ, લને કાના બે માત્રા લવ, લવને અંગ્રેજીમાં લખાય LAU. વૌ, વને કાના બે માત્રા વૌ, વૌને અંગ્રેજીમાં લખાય VAU. શૌ, શને કાના બે માત્રા શૌ, શૌને અંગ્રેજીમાં લખાય SHAU. શૌ, શને કાના બે માત્રા શૌ, શૌને અંગ્રેજીમાં લખાય SHAU. સૌ, સને કાના બે માત્રા સૌ, સૌને અંગ્રેજીમાં લખાય SAU. હૌ, હને કાના બે માત્રા હૌ, હૌને અંગ્રેજીમાં લખાય HAU. અળવ, અળવને કાના બે માત્રા અળવ, અળવને અંગ્રેજીમાં લખાય LAU. ક્ષૌ, ક્ષને કાના બે માત્રા ક્ષૌ, ક્ષૌને અંગ્રેજીમાં લખાય KSHAU. જ્ઞવ, જ્ઞને કાના બે માત્રા જ્ઞવ, જ્ઞવને અંગ્રેજીમાં લખાય GNAU.